ભારત પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિને લઈને દરેક લોકોના મગજની અંદર એક સવાલ હશે કે આ યુદ્ધ બાદ સોનાના ભાવ વધશે કે ઘટશે. તમારી આ જ સમસ્યાનું નિરાકરણ લઈને અમે આવ્યા છીએ. ચાલો જાણીએ સોનાના ભાવ વધશે કે ઘટશે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. જે રીતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, પહેલગામના હુમલા બાદ ભારતે પાકિસ્તાનને એનો વળતો જવાબ આપ્યો છે અને ઈંટનો જવાબ પથ્થરથી લીધો છે. પાકિસ્તાન જે રીતે ભારત પર પ્રતિક્રિયા કરી રહી છે, ત્યારે દરેક લોકોના મગજની અંદર એક સવાલ સતાવી રહ્યો છે કે દુનિયામાં જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે જીઓપોલિટિકલી ટેન્શન વધે છે, શેર બજારમાં ઘટાડો થાય છે અને સોનાના ભાવમાં વધારો થાય છે. પરંતુ આ વખતે સોનાની જે પરિસ્થિતિ છે એમાં કોઈ જ ફરક નથી પડ્યો, જેટલો ગણી શકે એટલો ફરક નથી પડ્યો. જોવા જઈએ તો અમે કેટલાક એક્સપર્ટ અને નિષ્ણાંતોના અભિપ્રાય જાણ્યા આ બાબતે કે યુદ્ધની પરિસ્થિતિ બાદ શું સોનાનો ભાવ વધે કે ઘટે, શું કહી રહ્યા છે એક્સપર્ટ, એ બાબતે આપણે આજે ચર્ચા કરીશું. કે જે પોલિટિકલ ટેન્શન જ્યારે પણ વધે, યુદ્ધ બાદ જ્યારે પણ જીઓપોલિટિકલ ટેન્શન વધે છે ત્યારે સામાન્ય રીતે શેરબજારના ભાવ ઘટે છે અને સોનાના ભાવ વધતા હોય છે. પરંતુ આજે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. આ ઓપરેશન સિંદૂર બાદ શેર બજાર એકદમ ઉપર હતું, એમાં 100 જેટલા પોઈન્ટનો વધારો આવ્યો હતો અને સોનાના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળ્યો. શેર બજારમાં તેજી જોવા મળી અને સોનાના ભાવની અંદર થોડો ઘણો ઘટાડો થયો. સોનાના ભાવ સામાન્ય રીતે 1 લાખની પાર પહોંચી ગયો હતો, પરંતુ જે સોનાનો ભાવ જે છે અત્યારે હાલ 98-99 આસપાસ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાનના જે યુદ્ધ બાદ ભારતમાં જે મિસાઇલ હુમલા બાદ તેનાથી વિપરીત પરિસ્થિતિ ઇન્ડિયાની અંદર જોવા મળી. ભારતે પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડાઓ પર જે રીતે હુમલો કર્યો અને ભારતીય શેર બજાર માર્કેટ તેજી સાથે ખુલ્યો હતો, એકદમ જ એની અંદર ઉછાળો જોવા મળ્યો. તો બીજી તરફ સોનાના ભાવ ઘટ્યા હતા. મલ્ટી કમોડિટી એક્સપર્ટ જે ચેન્જ જે છે એમાં 1% સુધીનો ઘટાડાની સાથે સોનાનો ભાવ 96,625 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેમજ શેર માર્કેટ ઘટાડાની સાથે ખુલીને ઝડપથી ઉપર જઈ રહ્યું હતું. સોનાના ભાવમાં નજીવો ઘટાડો ભારત પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય તણાવ વધ્યા બાદ થયો હતો. 1 લાખ ને પ્રતિ રૂપિયા 10 ગ્રામના સ્તરે પહોંચ્યા બાદ ગોલ્ડ પ્રાઇસમાં સતત પ્રેશર જોવા મળી રહ્યું હતું. હવે આપણે એના પર નજર કરીશું કે સામાન્ય રીતે યુદ્ધ થાય, આ યુદ્ધનો ઇતિહાસ શું કહે છે કે જ્યારે યુદ્ધ થયું છે ત્યારે સોનાના ભાવ કેટલા રહ્યા છે, સોનાનો ભાવ વધે છે કે ઘટે છે, એના પર એક નજર કરીએ તો ઇતિહાસકારો જે છે એનું એવું કહેવું હતું, અમે કેટલાક નિષ્ણાંતોના અભિપ્રાયો જાણ્યા અને આ બાબતે કેટલીક માહિતી એકત્રિત કરી. એમાં એવું જાણવા મળ્યું કે ઐતિહાસિક રીતે 1995નું યુદ્ધ થયું, 1971નું યુદ્ધ થયું અને કારગિલ યુદ્ધ થયું. આ દરમિયાન સોનાના ભાવમાં વધુ ચડાવ ઉતાર ક્યારેય પણ નથી થયા. સોનાનો ભાવ સૌથી વધુ અસર મિડલ ઇસ્ટમાં થનારા તણાવ અને અમેરિકા અને ચીન વચ્ચે સંબંધિત પ્રવૃત્તિઓ, જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે એને લઈને થઈ શકે છે. વૈશ્વિક સ્તરે આપણે જ્યારે પણ નજર કરીએ એમાં એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન એ એવું દેશ છે કે એના પર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય એનાથી વૈશ્વિક સ્તરે કોઈ જ અસર થતી નથી. ક્યારેય પણ સોનાના ભાવ વધી શકતા નથી કે ઘટી શકતા નથી, કારણ કે પાકિસ્તાનને આર્થિક રીતે એટલું સક્ષમ નથી કે એ વૈશ્વિક સ્તરે એની અસર પહોંચાડી શકે. જો અમેરિકા પર કશું થાય તો આ સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. ઉપરાંત જે ક્રૂડ ઓઇલની જે આયાત નિકાસ કરનારા જે દેશ જે છે, ઈરાન છે, એના પર જો કશું થઈ શકે તો સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થઈ શકે છે. બાકી પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારની ગતિવિધિ થાય તો એનાથી સોનાને કોઈ જ અસર પડી શકતી નથી. જે ધીમી થતી અર્થવ્યવસ્થા અને ચીન તેમજ અમેરિકા વચ્ચેના વ્યાપાર યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ હાલ વધી રહ્યા છે. પાકિસ્તાનમાં કોઈ પણ વૈશ્વિક અસર થાય તો એની વૈશ્વિક સ્તરે કોઈ જ અસર થતી નથી. આથી નિષ્ણાંતો એવું કર્યા છે કે હાલ સોનું એની સપાટીએ જ છે, એમાં જે ઘટાડો થયો છે એ 1000 રૂપિયા કે 2000 રૂપિયા સુધીનો હોઈ શકે, એનાથી વધારે કે ઘટાડે સોનું થઈ શકે તેવી શક્યતા નથી. અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ જ્યારે પણ યુદ્ધ થયા છે ત્યારે સોનાના ભાવની અંદર પાકિસ્તાન સાથેના યુદ્ધની થયા છે ત્યારે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા નથી. આથી સોનું એ અત્યારે હાલ સ્થિર, સ્ટેબલ જોવા મળી રહ્યું છે. આ અંગે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી આ યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.